નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। આપની પોતાની ચેનલ નર્મદાના નર્મદા સમાચાર ફરી એકવાર સાબિત થયા અસરદાર। દશાશ્વ મેઘઘાટ તરફ જવાના બિસ્માર માર્ગ મુદ્દે રજૂ કરાયેલા અહેવાલ બાદ નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું। બિસ્માર માર્ગનું ₹34 લાખના ખર્ચે નવીનીકરણ કરાશે। ભરૂચમાં આદિવાસી મહાસંઘ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી નીકળી। કેન્દ્ર સરકારના વન અધિકાર કાયદાનો ગુજરાતમાં અમલ કરાવવાની માંગ। જો માંગ ન સંતોષાય તો લોકસભાની ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચીમકી। અંકલેશ્વરમાં ખેડૂત સાથે જીવન વીમા પોલિસીના નામે ₹9.5 લાખની છેતરપિંડી। જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી। પાનોલીના મહારાજાનગરમાં પાર્ક કરેલ વેનમાં આગ લાગતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં। ભરૂચમાં આદિવાસી મહાસંઘ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી કાઢવામાં આવી હતી। ભરૂચના આદિવાસી મહાસંઘ દ્વારા આજ રોજ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી નીકળેલ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા અને કલેક્ટર કચેરીના પરિસરમાં ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। આદિવાસી આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં કેન્દ્ર સરકારના વન અધિકાર કાયદો 2006ની આજ દિન સુધી અમલવારી કરવામાં આવી નથી। આ બાબતે વર્ષ 2013માં ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને કાયદાની અમલવારી કરવા સૂચના આપી હતી। આમ છતાં ગુજરાત સરકાર વન અધિકાર કાયદાની અમલવારી ન કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને જો તેઓની માંગ ન સંતોષાય તો આવનાર લોકસભાની ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે જ્યારે 2000 સમયનો અમલ થયો, અત્યાર સુધી 11 વર્ષ થઈ ગયા, પણ ગુજરાત સરકાર દ્વારા આ કાયદાને પાંગળો બનાવી દેવામાં આવેલ છે। સમયાંતરે દરેક લોકોએ અપીલ અરજી, દાવા અરજી, રિવિઝન અરજી, જે કંઈ પ્રોસેસ છે એ બધી પૂરી કરેલ છે, પણ દર વખતે સરકાર આવીને એક જ જવાબ આપે છે, આ પુરાવા નથી, પેલા પુરાવા નથી, આમ કરીને આ કાયદાને પાછળ ઠેલવા માંગે છે, કાં તો આદિવાસી લોકો જોડે અન્યાય કરવા માંગે છે। એના થકી અમે જય આદિવાસી મહાસંઘ નેત્રંગ તાલુકો અને ઝઘડિયા તાલુકો તેમજ આદિવાસી મહાસભા તરફથી અમે આ જંગલ જમીન બાબતે રેલીનું આયોજન કરેલ છે। મારું નામ ગુલાબસિંહભાઈ ટેટગિયાભાઈ વસાવા છે અને ગુજરાત આદિવાસી મહાસભા થકી આજે હાઈકોર્ટમાં ચુકાદો 3 મે 2013ના રોજ થયેલો છે, તેમ છતાં આજ દિન સુધી જંગલ જમીન આપવામાં આવેલ નથી, હુકમનો અમલવારી થયેલ નથી અને 27/7/2015ના નવી દિલ્હીનો પ્રમાણપત્ર આદિજાતિ વિકાસનો મંત્રાલયનો છે, તેમ છતાં આપવામાં આવેલ નથી। અને જે સગનનામું કરીને આપ્યું છે એમાં એવું છે કે જે 2 પુરાવા હોય તો બી મંજૂર કરવામાં આવે એવી રીતે સગનનામું અમે નામંજૂર કરવામાં આવી નથી એવી રીતે, તેમ છતાં નામંજૂરી લેટર ભરૂચ જિલ્લામાંથી દાવેદારને લિસ્ટ સાથે મળેલ છે, એટલા માટે આ રેલી કાઢવામાં મળ્યું છે અમને। ચેનલ નર્મદાના નર્મદા સમાચારમાં દશાશ્વ મેઘઘાટ તરફ જવાના બિસ્માર માર્ગ મુદ્દે રજૂ કરાયેલ અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને આ માર્ગના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આપની પોતાની ચેનલ નર્મદાના નર્મદા સમાચારમાં ભરૂચના સ્મશાન ગૃહ દશાશ્વ મેઘઘાટ તરફ જવાના બિસ્માર માર્ગ અને લોકોને પડતી હાલાકી બાબતે 2 દિવસ પહેલા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। આ અહેવાલ પ્રસારિત થયા બાદ નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે। આજ રોજ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ₹34 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર આ માર્ગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને આ કામગીરી 3 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। ત્યારે ચેનલ નર્મદા ફરી એકવાર લોકોના પ્રશ્નોને વાચા આપવામાં સફળ નીવડી છે। આ એક ખૂબ મહત્ત્વનું કામ હતું, પણ અહીંયા આગળ ગટર યોજનાના જે કામ બાકી હતું એ કામ આજે જ્યારે પૂરું થયું છે ત્યારે હવે આ રોડ પર આરસીસી બ્લોક નાખીને એને ખૂબ સુંદર કામ કરવાનું આજે આ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને આ કામ લગભગ 34 લાખના ખર્ચે થનાર છે। આવનારા 2 મહિના કે 3 મહિનાની અંદર આ કામ પૂર્ણ થશે અને હું માનું છું ત્યાં સુધી આ વિસ્તારની જે સમસ્યાઓ છે, જે આ વિસ્તારની સૌથી મોટી માંગ હતી ને એમે આખા ભરૂચમાંથી અને આજુબાજુના ગામોમાંથી અહીંયા સ્મશાને ઘણા બધા લોકો આવે છે, રોજનો વાહન વ્યવહાર હોય છે, ત્યારે
આ બિસ્માર હાલતમાં જે રોડ હતો એ આવનારા દિવસોમાં આ સમસ્યા આપણી પૂરી થશે. હું માન્ય નગરપાલિકાના પ્રમુખશ્રી, આ વિસ્તારના કોર્પોરેટર પણ છે, આ ચેરમેનશ્રી અને તમામ કોર્પોરેટરનો હું હૃદયપૂર્વકના આભાર વ્યક્ત કરું છું, એમને અભિનંદન આપું છું કે આ ખૂબ મહત્ત્વનું કામનું આજે આ ભૂમિપૂજન કર્યું છે અને કોન્ટ્રાક્ટર પણ આજે ઉપસ્થિત છે. ત્વરિત જેટલું બને એટલું વહેલું આ કામ પૂરું થાય ને લોકોને સુવિધા મળી રહે એ જ હેતુથી આજે ફરીથી બધાને શુભેચ્છા પાઠવું. ભરૂચના ટાઈગર એકતા ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ગાર્ડનમાં યોજાનાર ધ્વજવંદનના કાર્યક્રમની પરવાનગી બાબતે નગરપાલિકા સાથે વિવાદ સર્જાયો હતો. ભરૂચના ટાઈગર એકતા ગ્રુપ દ્વારા તારીખ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ પર શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ નગરપાલિકા સંચાલિત ગાર્ડનમાં પૂર્વ સૈનિકના હસ્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેની પરવાનગી લેવા ગ્રુપના સભ્યો નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓને ધ્વજવંદનના કાર્યક્રમમાં સ્થાનિક નગરસેવકને આમંત્રિત કરવામાં આવે તો જ તેઓને પરવાનગી આપવામાં આવશે તેવા આક્ષેપ કરાયા છે, જે બાબતે ટાઈગર એકતા ગ્રુપના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો અને નગરપાલિકાના સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો. પછી અમે સીઓ સાહેબને મળવા આવ્યા. ત્યાં નગરપાલિકાના પ્રમુખ એવું કીધું કે તમે કરો, અમને વાંધો નહીં, પણ અમારા વોર્ડના જે સભ્ય છે કોઈ પણ એના હસ્તકે કરાવો. પણ અમારું એવું કહેવું છે કે અમે તો એક્સ આર્મીના હસ્તકે જ કરાવીશું. તો આ નગરપાલિકાની એક તાનાશાહી છે. આવી તાનાશાહી કેવી રીતે ચાલી શકે? શ્રીનગરમાં પાકિસ્તાનનો શ્રીનગરની અંદર પાકિસ્તાનના ઝંડા લહેરાવે, એનો વિરોધ કરો. આનો વિરોધ ના કરો. આનો અમારો ગર્વની વાત છે કે અમે અમારો ઝંડો ફરકાવીએ હું ભારત દેશનો. તો આ તરફ નગરપાલિકાના મહિલા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ ગ્રુપના સભ્યોના તમામ આક્ષેપ ફગાવ્યા હતા અને રાષ્ટ્રધ્વજનું માન જળવાઈ રહે તે બાબતે ધ્યાન આપવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું. અમારે ત્યાં ફ્લેગ હોસ્ટિંગ બાગમાં થતું મેં જોયું નહોતું, એટલે મેં એમને કીધું કે કંઈ વાંધો નહીં, હું પૂછીને કહીશ કે વહીવટમાં કઈ રીતે થાય છે. એ રીતે વાત થઈ. કલેક્ટર અને ચીફ ઓફિસરનો પણ અભિપ્રાય લીધો. આમ તો એવું બને છે કે નગરપાલિકા સંચાલિત જે શાળાઓ છે તેમાં જ્યારે પણ ધ્વજવંદન કરવામાં આવે છે ત્યારે જે નગરપાલિકાના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમના હસ્તે કરવામાં આવે છે અને એમને આમંત્રિત પણ કરવામાં આવે છે. તેઓ જ્યારે મારી પાસે આવ્યા ત્યારે આ વિષયમાં અમે ચર્ચા કરી, પરંતુ નગરપાલિકાના સભ્યોનું નામ સાંભળતા જ તેઓ ગુસ્સે થયા ને ઊભા થઈને બહાર જતા રહ્યા. બાકી બીજો કોઈ મુદ્દો નહીં. રાષ્ટ્રનું સન્માન જળવાય, રાષ્ટ્રનું હિત જળવાય, એમાં જ અમે માનીએ છીએ. અમે કોઈને ફ્લેગ હોસ્ટિંગ કરવામાં અમે કોઈને રોકવા પણ માંગતા નથી. હાલ તો ટાઈગર એકતા ગ્રુપ અને નગરપાલિકા વચ્ચેના વિવાદનો અંત આવ્યો છે અને નગરપાલિકા દ્વારા પરવાનગી આપવામાં આવી છે. અંકલેશ્વર શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડના ખેડૂતને કોટક ઇન્સ્યોરન્સના નામે મહિલા સહિત 2 ઈસમોએ રૂપિયા 9.45 લાખનો ચૂનો ચોપડતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ હાંસોદ તાલુકાના કલમ ગામના અને હાલ અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ખેડૂત નીતેશભાઈ જયાનંદભાઈ પટેલનો પુત્ર આનંદ પટેલ વર્ષ 2014માં અંકલેશ્વરની પીપી સવાણી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તે દરમિયાન કોટક ઇન્સ્યોરન્સ કંપની નામે ચિત્રકામ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં તેમના પુત્ર આનંદનો નંબર આવતા સદાનંદ હોટલ પર સર્ટિફિકેટ વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં કંપનીના પ્રતીક્ષાબેન કુલકર્ણી અને નૈનેશ મહિડા તેમજ રોહિતભાઈના હસ્તે સર્ટિફિકેટ વિતરણ કર્યા બાદ કંપની પ્રતીક્ષાબેન કુલકર્ણી દ્વારા નીતેશભાઈ જયાનંદ પટેલને વિશ્વાસમાં લઈ કોટકની વિવિધ પોલિસીમાં ઇન્વેસ્ટ કરવા જણાવતા તેઓએ પ્રથમ ગુજરાત ગ્રામીણ બેંકનો 50,000, ત્યારબાદ 3 થી 4 વાર અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂપિયા 9,45,000 જમા કરાવવાનું કહેતા તેઓએ રૂપિયા જમા કરાવ્યા હતા, જે બાદ તેઓએ મહિલા સહિત અન્ય ઇસમોનો સંપર્ક કરતા તેઓએ યોગ્ય જવાબ નહીં આવતા તેઓ છેતરાયા હોવાનું જણાવતા તેઓએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મારફતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા 3 કે 4 મહિનાની અંદર મેં 9,45,000નું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, પણ આજ સુધી મને એનું પેમેન્ટ પણ મળ્યું નથી. મને એનો કોઈ કોપી પણ એમણે મોકલી નથી કે કોઈ મને ફાઇલ પણ એ લોકો હજુ આજ સુધી મોકલી નથી એમ. પણ તપાસ કરતાં મને એવું જાણવા મળ્યું છે કે મારી સાથે આ ફ્રોડ થયું છે એવું મને લાગે છે. પાનોલીના મહારાજાનગરમાં પાર્ક કરેલ વેનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. પાનોલીના મહારાજાનગરમાં પાર્ક કરેલ મારુતિ વાનમાં આજે સવારના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. દહેજની બિરલા કોપર કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે વાગરા તાલુકાના વિવિધ ગામની શાળામાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા.
દહેજ ખાતે આવેલ આદિત્ય બિરલા ગ્રુપની હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ યુનિટ બિરલા કોપર કંપની દ્વારા સામાજિક સેવાના ભાગરૂપે વિવિધ કાર્યો કરવામાં આવે છે, જેના ભાગરૂપે મંગળવારના રોજ બિરલા કોપર ક્લબ ખાતે ઇનામ વિતરણ સમારોહ યોજાયો, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો। આ પ્રસંગે બિરલા કોપર કંપનીના પ્રેસિડેન્ટ સંજય સરકાર, જોઈન્ટ પ્રેસિડેન્ટ અનિલ ટીપલે, સુરભી મહિલા મંડળના પ્રેસિડેન્ટ રેખા ઠાકુર તેમજ આમંત્રિતો અને આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેઓના હસ્તે વાગરા તાલુકાના વિવિધ ગામમાં આવેલ શાળાના ધોરણ 10 અને 12 બોર્ડના 85 તેજસ્વી તારલાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, તો 50 જેટલા શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। If you should see teachers, I am also from a teacher's family. My father was a teacher. Whose दिन में those days highly qualified best people used to come in teaching line. Highly honest, highly qualified, highly generous, excellent people used to come to teaching line. बाकी लोग जो पढ़ाई में ठीक नहीं है, वैल्यूज में ठीक नहीं है, प्रॉपर ह्यूमन नहीं है, वो बाकी लाइन उसी हिसाब से सिलेक्ट करके जाते थे। તપોવન રજત જયંતિ મહોત્સવ અને પરમ પ્રમાણ દર્શન દ્વારા યોજાયેલ જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ કરાઈ। ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે તપોવન રજત જયંતિ મહોત્સવ અને પરમ પ્રમાણ દર્શન દ્વારા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય સ્વામીની સતપ્રિયાનંદ સરસ્વતી પ્રવચન આપી રહ્યા છે, જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ જ્ઞાન યજ્ઞના અંતિમ દિવસે સોલા જ્ઞાનપીઠના ભાગવત ઋષિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આકૃતિ કેવી હોય, સાપ ઉપર સૂતા છે તો પણ આકૃતિ કેવી હોય, શાંતાકાર ભુજગશયન પદ્મનાભમ। સોરી, આપણે પ્રવચન સાંભળવાનું છે, હું મારું અહીંયા વિચાર જો નેતૃત્વ તો ચાલ્યા કરશે, પણ આ બધા માટે જેટલા શબ્દો છે ને એ આપણી લાઈફમાં પોસિબલ છે। ઇફ યુ કેન ફોકસ યુ કેન અચીવ। ભગવાને ભગવદ્ ગીતાની અંદર કહ્યું, અહમ સર્વસ્ય પ્રભવઃ માતા પિતા ધાતા એમ કહી અને ભગવાને પોતાની આખી વિભૂતિનું વર્ણન કર્યું। હું જ માતા પિતા ધાતા સર્વત્ર છું, અર્થાત પરમાત્મા જ મેકર એન્ડ મટીરિયલ, એટલે કે નિમિત્ત અને ઉપાદાન કારણ બંને એ પરમાત્મા જ છે। ભરૂચના તુલસીધામ સ્થિત વિદ્યાદીપ કોમ્યુનિટી કોલેજ ખાતે અંધશ્રદ્ધા નિવારણ અંગેનો સેમિનાર યોજાયો। જેસીઆઈ ભરૂચ અને જેસી રેટ વિંગ દ્વારા ભરૂચના તુલસીધામ સ્થિત વિદ્યાદીપ કોમ્યુનિટી કોલેજ ખાતે અંધશ્રદ્ધા નિવારણ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખગોળશાસ્ત્રી અરવિંદ પંચાલે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી। સદર સેમિનારમાં જેસીઆઈના પ્રમુખ હુસેન, જેસી રેટ ચંદ્રિકા પટેલ તેમજ સભ્યો અને કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। એટલે બધાને એવું લાગ્યું કે તાજમહલ ગાયબ કરી દીધો। તાજમહલ કે આટલો બધો ઉખાડીને 1 મિનિટમાં કે 1 સેકન્ડમાં થોડો બીજો લઈ જવાય, એટલે દ્રષ્ટિભેદ કરેલો આ ખેલ એણે કરેલો, અમે એને સાંભળેલો છે, હું જોવા નહોતો ગયો પણ અમને ખબર હતી કે આવી રીતે થાય, અને એ જાદુગર કરે એટલે તમને જાદુ લાગે। હવે તમને બીજું કંઈ નડતું હોય તો બોલો, બીજું કંઈ તો હું તને એનો સોલ્યુશન બતાવું। ભરૂચ શહેરની મહદેવિયા વિદ્યાભવન ખાતે મુસ્લિમ મહિલાઓ માટે તરકીકનો કાર્યક્રમ યોજાયો। મિલ્લતે મહદેવિયા એટલે કે ભરૂચ મિલાદ કમિટી દ્વારા ભરૂચ શહેરની મહદેવિયા વિદ્યાભવન ખાતે મુસ્લિમ મહિલાઓ માટે તરકીકના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહદેવિયા સમાજના પ્રખર મુફ્તી તથા સૂફી સંત અલ્લામા હજરત સૈયદ મીરાજી આબિદ ખુદ મીરી સાહેબે મહેજના પવિત્ર જીવનની ઝાંખી કરાવી હતી। સદર કાર્યક્રમનો સમાજના સભ્યોએ લાભ લીધો હતો। हम अपने दिन के अहकाम पर अमल करेंगे, तुम अपने अहकाम के दिन पर अमल करो, और अगर मुनासिब समझते हो जो अच्छा दिन तुमको नज़र आता है उस दिन को इख्तियार करो, लेकिन आपस में एक दूसरे से इख्तलाफ करना, झगड़े पैदा करना ये लाजमी नहीं है, ये मुनासिब बात नहीं है और ये अल्लाह की मर्ज़ी भी नहीं है। चुनांचे महदवियत ने भी इसी अहकाम को अपनाया है और आज तक भी हम देखते हैं कि आप भी देखते हैं कि महदवी कभी भी मज़हब की बुनियाद पर किसी से लड़ाई झगड़ा नहीं करते। हर शख्स को आज़ादी हासिल होती है कि वो अपने मज़हब पर अमल करे, गौर करे, फ़िक्र करे,
अगर उसे अपना मज़हब दूसरों का मज़हब अच्छा मालूम होता हो तो उस मज़हब को इख्तियार करे, उसके ताल्लुक़ से मालूमात हासिल करे, मगर कोशिश इस बात की करे इबादत खुदा की हो, खिदमत खल्क़ की हो। સ્ત્રી નિકેતન સંસ્થા ભરૂચ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની હરીફાઈ યોજાઈ હતી। ભરૂચના સોનેરી મહેલ સ્થિત સ્ત્રી નિકેતન સંસ્થાના હોલ ખાતે સંસ્થા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ઉષાબેન કામદારે સેવા આપી હતી। આ સ્પર્ધામાં વિજેતા બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા। સદર સ્પર્ધામાં સંસ્થાના પ્રમુખ વર્ષાબેન નાયક અને કિન્નરી દવે તેમજ સંસ્થાની બહેનો ઉપસ્થિત રહી હતી। વજન છે એટલે એક બાજુ પડી ના જાય એટલે આ છે એની ઓપોઝિટ સાઈડ બીજો જવા દઈશું એટલે મસ્ત બેલેન્સ આવી જાય। અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે તેનો કબજો મેળવી વાલી વારસની શોધખોળ હાથ ધરી છે। અંકલેશ્વર રેલવે સ્ટેશન સ્થિત અંજની ગેસ્ટ હાઉસ નજીક અજાણ્યા યુવાન બીમાર હાલતમાં કણસી રહ્યો હતો, જેને આવન જાવન કરતા લોકોએ મદદ નહીં કરતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, જેના મૃતદેહ પાસે લોકો પૈસા નાખી આગળ ચાલતા રહ્યા પરંતુ કોઈ પણ આગળ આવ્યું નહીં। ત્યારે સામાજિક આગેવાને આ અંગે પોલીસને જાણ કરતા અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અને તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે। અંકલેશ્વરના જૂના દીવા ગામમાં રોયલ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SP11નો ભવ્ય વિજય થયો। રોયલ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા અંકલેશ્વરના દીવા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગતરોજ SP11 તથા GNFC કંપની વચ્ચે ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી। આ ટુર્નામેન્ટમાં SP11નો ભવ્ય વિજય થયો હતો। વિજેતા ટીમે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા LA ઝાલાના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ પ્રસંગે ગામના આગેવાનો અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। સોનાનું કડું ખોવાયું છે। ભરૂચના લિંક રોડ પર આવેલ સાંઈબાબા સોસાયટીથી શ્રવણ ચોકડી વચ્ચે સોનાનું કડું ખોવાયું છે। જે કોઈને મળે તેઓએ મોબાઈલ નંબર 98 257 56 860 પર સંપર્ક કરવા જણાવાયું છે। પરત કરનારને યોગ્ય બદલો આપવામાં આવશે। 26મી જાન્યુઆરીના રોજ મોતીલાલ જાદવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 22મો મફત પ્લાસ્ટિક સર્જરી કેમ્પ યોજાશે। ભરૂચના ઋષભ સર્જિકલ હોસ્પિટલ ખાતે તારીખ 26મી જાન્યુઆરી શનિવારે સવારે 11 કલાકે મોતીલાલ જાદવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 22મો મફત પ્લાસ્ટિક સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ સર્જરી કરવામાં આવશે। આ કેમ્પમાં નિષ્ણાંત તબીબો સેવા આપશે। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર। આપની પોતાની ચેનલ નર્મદાના નર્મદા સમાચાર ફરી એકવાર સાબિત થયા અસરદાર। દશાશ્વ મેઘ ઘાટ તરફ જવાના બિસ્માર માર્ગ મુદ્દે રજૂ કરાયેલા અહેવાલ બાદ નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું। બિસ્માર માર્ગનું ₹34 લાખના ખર્ચે નવીનીકરણ કરાશે। ભરૂચમાં આદિવાસી મહાસંઘ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી નીકળી। કેન્દ્ર સરકારના વન અધિકાર કાયદાનો ગુજરાતમાં અમલ કરાવવાની માંગ। જો માંગ ન સંતોષાય તો લોકસભાની ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચીમકી। અંકલેશ્વરમાં ખેડૂત સાથે જીવન વીમા પોલિસીના નામે ₹9.5 લાખની છેતરપિંડી। GIDC પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી। પાનોલીના મહારાજાનગરમાં પાર્ક કરેલ વેનમાં આગ લાગતા દોડધામ। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।